નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આ વર્ષે ચૈત્ર નવરાત્રિની શરૂઆત 30 માર્ચથી થવાની છે. મિત્રો, દર વર્ષે ચૈત્ર શુક્લ પક્ષના પ્રતિપદાથી શરૂ થઈને રામનવમી સુધી ચાલુ રહેતો આ તહેવાર ભક્તો માટે દેવીના ચરણોમાં સમર્પણનું પ્રતીક બની જાય છે. મિત્રો, આ વખતે ચૈત્ર નવરાત્રિ 30 માર્ચથી 6 એપ્રિલ સુધી ઉજવવામાં આવશે. મિત્રો, માતા દુર્ગાની કૃપા પ્રાપ્ત થાય અને જીવનની દરેક સમસ્યાઓ દૂર થાય છે. મિત્રો, આ નવરાત્રિ દરમિયાન આર્થિક તંગી, ભારે દેવું થઈ ગયું હોય કે મનોકામના પૂરી કરવી હોય, તો કોઈની ખરાબ નજરથી બચવું હોય તો તમારે આ ઉપાયો જરૂર કરવા જોઈએ. મિત્રો, માતાની કૃપાથી તમારા અટકેલા બધા કામ સફળ થઈ જશે. મિત્રો, આ વર્ષ 2025માં ચૈત્ર નવરાત્રિ 30 માર્ચ રવિવારથી શરૂ થઈ રહી છે. મિત્રો, હિન્દુ ધર્મમાં નવરાત્રિનું ખૂબ જ મહત્વ રહેલું છે. આ સમયગાળા દરમિયાન દેવી દુર્ગાના 9 સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. મિત્રો, ચૈત્ર મહિનામાં આવતી ચૈત્ર નવરાત્રિ ખૂબ જ શુભ માનવામાં આવે છે. મિત્રો, કહેવાય છે કે હિન્દુ ધર્મ મુજબ નવા વર્ષનો પહેલો મહિનો ચૈત્ર મહિનો હોય છે. આ મહિનામાં નવરાત્રિ દરમિયાન લેવામાં આવતા આ ઉપાયો ખૂબ જ અસરકારક સાબિત થાય છે. મિત્રો, જો તમે લાંબા સમયથી પૈસાની અછતથી પરેશાન છો અથવા પૈસા તમારા હાથમાં નથી રહેતા, તો આ ચૈત્ર નવરાત્રિ દરમિયાન લવિંગનો આ ઉપાય તમારી સમસ્યાને ઘટાડી શકે છે. મિત્રો, ચૈત્ર નવરાત્રિના 9 દિવસ સુધી દરરોજ દેવી દુર્ગાના લવિંગની જોડ અર્પણ કરો. દેવી દુર્ગાના મંત્રનો જાપ કરો. મિત્રો, જો ઘરમાં લડાઈ ઝઘડા થતા હોય અને અશાંતિનો અભાવ હોય તો નવરાત્રિ દરમિયાન એક પીળું કપડું લેવું અને તેમાં 2 લવિંગ બાંધીને ઘરના કોઈ પણ ખૂણામાં રાખી દો. આમ કરવાથી ઘરમાં ક્લેશ થતો બંધ થઈ જશે. સાથે જ ઘરમાં શાંતિ અને સમૃદ્ધિ વધશે. મિત્રો, જો તમે કોઈ પાસેથી લોન લીધી હોય અને તેને ચૂકવી ન શક્યા હોય તો ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ ઉપાય કરીને તમે લોનમાંથી મુક્તિ મેળવી શકો છો. મિત્રો, નવરાત્રિ દરમિયાન દરરોજ એક લવિંગ બાળો અને તેની રાખ દેવી દુર્ગાને અર્પણ કરો. મિત્રો, ચૈત્ર નવરાત્રિ દરમિયાન ઘરમાં સકારાત્મક ઉર્જા લાવવા માટે 9 દિવસ સુધી ઘરના મુખ્ય દરવાજા પર દરરોજ 2 લવિંગ સળગાવો. આમ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે. મિત્રો, જ્યોતિષશાસ્ત્ર અનુસાર જો તમારામાં કોઈ પણ કામમાં ઘણા સમયથી બાધા આવી રહી હોય અને મહેનતનું ફળ મળતું ન હોય તો તેના માટે નવરાત્રિના 9 દિવસ સુધી લવિંગનું દાન કરો અને શિવલિંગ પર લવિંગ અર્પણ કરી શકો છો. મિત્રો, જો તમે પણ કોઈ ઈચ્છા પૂર્ણ કરવા માંગતા હોય તો નવરાત્રિ દરમિયાન દરરોજ હાથમાં લવિંગ પકડીને દેવી મંત્રોનો જાપ કરો, પછી તેને અર્પણ કરો. આમ કરવાથી તમારા દુઃખ દૂર. મિત્રો, જો તમે ખરાબીથી મુક્તિ મેળવવા માંગતા હોય તો કાળા કપડામાં લવિંગ બાંધીને તમારી સાથે રાખો. મિત્રો, રાહુ અથવા કેતુનું અશુભ પ્રભાવ તમારા પર પડી રહ્યો હોય તો નવરાત્રિના 9 દિવસ દરમિયાન શિવલિંગ ઉપર લવિંગ અર્પણ કરવા. આમ કરવાથી રાહુ કેતુનો અશુભ પ્રભાવ દૂર થાય છે. મિત્રો, ઘરમાં પરિવારના સભ્યો વચ્ચે વારંવાર ઝઘડા થતા હોય તો એક પીળું કપડું લેવું અને તેમાં 2 લવિંગ મૂકવા. આમ પીળા કપડાને બાંધી અને ઘરમાં કોઈ પણ ખૂણામાં લટકાવી દેવું. આમ કરવાથી પારિવારિક કલેશ દૂર થાય છે. મિત્રો, આર્થિક સ્થિતિ મજબૂત કરવી હોય તો અને ઘરમાં પૈસા ટકે તેવી ઈચ્છતા હોય તો પીળા કપડામાં થોડા લવિંગ મૂકીને તેને તિજોરીમાં મૂકી દેવું. આમ કરવાથી ઘરમાં ધનની આવક વધે છે. મિત્રો, જો મહેનત કરવા છતાં પણ તમને સફળતા ન મળતી હોય તો નવરાત્રિમાં હનુમાનજીની મૂર્તિ સામે ચમેલીના તેલનો દીવો કરી તેમાં 2 લવિંગ પધારી દેવા. આમ કરવાથી તમારા અટકેલા કામ પૂરા થશે અને સફળતા તમને મળશે. મિત્રો, હિન્દુ ધર્મમાં હળદરનું વિશેષ મહત્વ હોય છે. હળદરને પવિત્ર માનવામાં આવે છે. આ કારણથી પૂજા કરતા અને આનો ઉપયોગ જરૂર કરવામાં આવે છે. જો તમે ઈચ્છતા હોય તો દુર્ગા માતાની પૂજા તમને હળદરથી કરી શકો છો. સાથે જ કેટલાક જ્યોતિષ સંબંધીઓ ઉપાયો પણ કરી શકો છો. આ ઉપાયો કરવાથી સુખ, સમૃદ્ધિ, સૌભાગ્ય અને સમૃદ્ધિ
આવે છે. મિત્રો, થોડી હળદર લો અને તેમાં 5 કોળિયા નાખો અને બહાર નીકાળી દો. કોળિયાને પીળા રંગમાં વસ્ત્રમાં બાંધી દો. પછી તેને ધન રાખવાની જગ્યાએ એટલે કે અલમારીમાં અથવા તિજોરીમાં રાખો. આવું કરવાથી ધનમાં વૃદ્ધિ થશે. મિત્રો, નવરાત્રિમાં આવતા શુક્રવારે એક લાલ કપડું લો અને તેમાં થોડી હળદર, કેસર અને ચોખા બાંધો અને તેના માતા લક્ષ્મીના મંદિરમાં શ્રદ્ધાથી સાથે રાખો અને માતાની વિવિધતાપૂર્વક પૂજા કરો. ત્યારબાદ કપડામાંથી થોડા ચોખા લાવીને અલમારી કે તિજોરીમાં રાખો. આવું કરવાથી ઘરમાં ક્યારેય પણ પૈસાની અછત રહેતી નથી. જો તમારા જીવનમાં પૈસાની સમસ્યા હોય અને ઘરમાં બરકત ન રહેતી હોય તો ચૈત્ર નવરાત્રિ દરમિયાન આ ઉપાયો તે કરવા જોઈએ. તેના માટે નવરાત્રિ દરમિયાન માતાજીને ગુલાબના ફૂલ સાથે 2 લવિંગ અર્પણ કરો. સાથે જ એક લાલ કપડામાં 5 લવિંગ અને 5 કોળી બાંધીને ઘરની તિજોરીમાં રાખો. આમ કરવાથી ઘરમાં ધનની આવક વધે છે. તો મિત્રો, વિડીયોના અંત સુધી રહેવા બદલ આપ સૌનો આભાર.